અને સમાચારો જોઈએ વિસ્તારથી વરસાદની હજી તો આગાહી છે, છૂટો છવાયો વરસાદની આગાહી જેમ હેડલાઇનમાં આપણે સાંભળ્યું એ જ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે અને થોડા દિવસ હજી પણ આગામી દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે બોટાદની અંદર વરસાદ વરસ્યો છે, અમરેલીની અંદર વરસાદ વરસ્યો છે. આમ તો પહેલું નોરતું હોય કે છેલ્લું નોરતું, હવે ત્યાં સુધી કદાચ વરસાદ પડશે, કારણ કે 3 નોરતામાં તો વરસાદ પડ્યો છે. શું આગાહી છે, શું કહેવું છે હવામાન વિભાગનું, અને જ્યાં વરસાદ પડ્યો છે ગરબા રસિકોમાં કેવી હતાશા દેખાય છે, તમામ વિશે મનીષ પાસેથી જાણીએ. નુપુર, હજી 3 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ગરબા રસિકોને દુઃખદાયક સમાચાર એટલા માટે છે કારણ કે 3 દિવસ સુધી છૂટાછવાયો વરસાદ રહેશે. ખાસ કરીને એ મહાનગરોના જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ સુધી છૂટાછવાયો વરસાદના ઝાપટા રહેશે. પરંતુ સૌથી મોટી વાત નુપુર અહીંયા ખેડૂતોની છે, કારણ કે ખેડૂતોએ અત્યારે જે સિઝન લેવાનો સમય છે એવા સમયે જ્યારે વરસાદ થોડો પણ વધારે માત્રામાં આવે છે તેનાથી ખેતીને ખૂબ મોટું નુકસાન થઈ શકે એમ છે. આજે સવારથી લઈને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. એટલે ખેડૂતો માટે અત્યારે આ જતા ચોમાસે જે વરસાદ આવે છે તે ક્યાંક નુકસાની લઈને આવે છે. બિલકુલ, ખેડૂતો માટે પણ નુકસાન, ગરબા રસિકો માટે પણ હજી ક્યાં કેટલો વરસાદ પડવાની શક્યતા છે, કયા કયા ઝોનમાં આ નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે, શું કહેવું છે હવામાન વિભાગનું, હવે એ જોઈએ. अगले 3 दिन में गुजरात रीजन में भी बारिश रहेगा, लेकिन बारिश आइसोलेटेड प्लेसेस में रहेगा और सामान्य बारिश होने का संभावना है. लेकिन सौराष्ट्र में, कोस्टल सौराष्ट्र में भी आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन हो सकती है. 3 दिन का बाद मोस्टली नॉर्थ गुजरात में बारिश होने का संभावना ज़्यादा नहीं है. अहमदाबाद डिस्ट्रिक्ट में कहीं एक आध जगह में लाइट रेन हो सकती है, लेकिन सिटी में ज़्यादा चांसेस नहीं है. અને આગળ વાત કરવી છે કેન્દ્રીય કર્મચારીઓની, સરકારી કર્મચારીઓની. આ વખતે દિવાળી કેન્દ્ર સરકારે સુધારી છે. આખરે શું મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય કર્મચારીઓ માટે, અજય યાદવ પાસેથી જાણીએ. અજય. રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા મોટો લાભ આપવામાં આવ્યો છે અને જેનો સીધો ફાયદો કર્મચારીઓની સાથે 62 લાખ પેન્શન ધારકોને પણ થશે. કર્મચારીઓ માટે બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને પણ મંજૂરી આપવામાં આવી છે. ડીએમાં 4%ની વધારાની પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ભથ્થું હવે 34%થી વધારી 4%નો વધારો આપ્યો છે, 38% કરવામાં આવ્યું છે. 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શન ધારકોને આ ફાયદો સરકારની આ જાહેરાતથી થશે. જો કે એની સામે સરકારી તિજોરી ઉપર પણ ભારણ વધવાનું છે સ્વાભાવિક રીતે, પણ કર્મચારીઓ અત્યારે ખુશખુશાલ દેખાઈ રહ્યા છે અને કર્મચારીઓની સાથે એમના પરિવારજનોમાં પણ ખુશીની લાગણી ઓફકોર્સ જોવા મળી રહી છે અને સાથે સાથે જ એમની દિવાળી પણ આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા સુધારવામાં આવી છે. ને 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને આનો ફાયદો થવાનો છે. મોંઘવારી દેશની અંદર વધી રહી છે, સામાન્ય લોકોની વાત જુદી છે, પણ કર્મચારીઓને આનો સીધો ફાયદો મળી રહ્યો છે. એક બાજુ સામાન્ય લોકો છે, એમના માટે ઘર ચલાવવું કેવી રીતે આ મોંઘવારીની વચ્ચે સૌથી મોટો प्रश्न बनी गयो છે. भारत में त्योहारी सीजन शुरू हो चुका है और एक तरह से अभी नवरात्रि चल रही है, आने वाले समय में दशहरा है, फिर उसके बाद दीपावली है और इस त्योहारी सीजन को देखते हुए मोदी सरकार की तरफ से एक बड़ा फैसला किया गया है, खास करके केंद्रीय कर्मचारियों के लिए. और महंगाई भत्ते के रूप में केंद्रीय कर्मचारियों को 4% महंगाई भत्ते के रूप में तय किया गया है. यानी कि पहले जो महंगाई भत्ता मिलता था उसमें करीब 4% की बढ़ोतरी की गई है. पहले यह महंगाई भत्ता 34% के करीब मिलता था, लेकिन अब यह महंगाई भत्ता 38% के करीब मिलेगा. और खास करके 1 जुलाई 2022 से यह महंगाई भत्ता लागू होगा. यानी कि बाकी जो पैसा है महंगाई भत्ते के रूप में उसे एरियर के रूप में केंद्रीय कर्मचारियों को दिया जाएगा. और खास करके इससे कितने कर्मचारियों को फायदा होगा तो इसके बारे में कहा जा रहा है कि 50 लाख केंद्रीय कर्मचारियों और साथ ही साथ 65 लाख जो पेंशनधारी हैं उनको इसका सीधे तौर पर फायदा होगा. और इसी के साथ ही रेलवे कर्मचारियों को 178 दिन का बोनस देने का फैसला किया गया है. तो एक तरह से कह सकते हैं कि मोदी सरकार की तरफ से केंद्रीय कर्मचारियों को फेस्टिव सीजन में एक बड़ा तोहफा दिया गया है, जिसमें 4% के महंगाई भत्ते की बढ़ोतरी की गई है. जी
એની સાથે સાથે અમદાવાદને પણ એક મોટી અને મોંઘેરી ગિફ્ટ મળવાની છે. આજથી 3 વર્ષ પછી અમદાવાદનું કાળુપુર સ્ટેશન કેવું હશે હવે એ આપને બતાવવું છે. અત્યારે જે કાળુપુર સ્ટેશન જાય છે એમને ઘણી બધી અનુભવો ઘણા બધા થતા હોય છે. કેટલીક જગ્યા તો એવી છે કે જ્યાં નાકે ડૂચો દઈને નીકળવું પડતું હોય, કેટલીક જગ્યાએ પગ મૂકતા પહેલા વિચાર કરવો પડતો હોય. પણ 3 વર્ષ પછીનું કાળુપુર સ્ટેશન કેવું હશે એક્સક્લુઝિવલી સંદેશ ન્યૂઝ પર આપને બતાવવું છે ને એની રૂપરેખા એનું ચિત્રણ હિરેન રાવલ પાસેથી લઈએ. હિરેન, કેન્દ્રીય કેબિનેટે દેશભરની અંદર 3 રેલવે સ્ટેશન છે તેનું ડેવલપમેન્ટની મંજૂરી આપી છે. ટોટલ 10,000 કરોડનો ખર્ચો અત્યારે હાલ બતાવવામાં આવ્યો છે, જેમાં દિલ્હી અમદાવાદ રેલવે સ્ટેશન, દિલ્હી અમદાવાદ અને બોમ્બેનું CST રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદનું રેલવે સ્ટેશન છે તે ગુજરાતની સંસ્કૃતિ છે એના પણ દર્શન કરાવશે અને એના જ ભાગરૂપે મોઢેરા સૂર્ય મંદિરની પ્રતિકૃતિ સ્વરૂપે સોલારના જે કિરણો નીકળતા હોય છે એ પ્રકારે ઉપરથી એરિયલ વ્યૂ જોઈએ તો એ પ્રકારે તૈયાર કરવામાં આવશે. સાથે ગ્રીન ટેકનોલોજીથી આખું રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવશે, જેથી કરીને વીજળીનો ઉપયોગ ઓછો કરવો પડે અને વધુ પ્રકાશ ત્યાં મળે એ પ્રકારનું આખું સ્ટ્રક્ચર છે તે તૈયાર કરવામાં આવશે. 10 દિવસની અંદર કામગીરી માટેના ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઓવરઓલ જો જોઈએ તો આ સ્ટેશન એવી રીતે બનાવવામાં આવશે કે ઉત્તર દક્ષિણ બંને તરફ જે શહેર હશે અમદાવાદ શહેરને એને જોડી શકાશે. સાથે અમદાવાદનું સ્ટેશન એવી રીતે બનશે કે ભારતીય રેલ એટલે કે જે અત્યારે હાલ ચાલી રહી છે વેસ્ટર્ન રેલવે, એ વેસ્ટર્ન રેલવે સાથે અમદાવાદ મેટ્રો અને અમદાવાદથી બોમ્બે સુધીની જે બુલેટ ટ્રેન છે, આ હાઈ સ્પીડ અને બુલેટ ટ્રેન, તમામ ટ્રેનો એક સાથે આવરી લેવાય અને એક જ સ્ટેશન પરથી તમામ ટ્રેનો અલગ અલગ પ્લેટફોર્મ પર મળી રહે એ પ્રકારનું સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવશે. સાથે વાહન ચાલકો છે તે વાહન ચાલકો માટે પણ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવશે કે 4 લેનનો રસ્તો સીધો સ્ટેશન પર થઈને નીકળે, કે જે લોકો સ્ટેશન પર ડ્રોપ થવાનું છે એવા લોકો સ્ટેશન ડ્રોપ થઈને નીકળે, જેને પિકઅપ કરવાનું છે એના માટેની પણ વ્યવસ્થા હશે. જે લોકોએ સીધું નીકળી જવું છે એ લોકો માટે એક અલગ રસ્તો પણ હશે કે જે આ તમામ પ્રકારના ટ્રાફિકને કટ કરી અને ડાયવર્ઝન સ્વરૂપે નીકળી શકશે. એ પ્રકારનો પ્રોજેક્ટ આખો તૈયાર કરવામાં આવ્યો છે. અલગ અલગ 16 જેટલા બિંદુઓ છે તે ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને એના આધારે આ 3 સ્ટેશન છે તે આગામી 3 થી 4 વર્ષની અંદર તૈયાર થશે તે પ્રકારનો દાવો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતી સંસ્કૃતિ પણ ત્યાં સારી રીતે જોઈ શકાય એ પ્રકારનું સ્ટેશન છે તે આખું ઇન્ટિરિયર અને બંને છે તે તૈયાર કરવામાં આવશે. બિલકુલ, અને આ જ બાબતને લઈને રેલવે મંત્રીનું શું કહેવું છે હવે એ પણ જોઈ લઈએ કે કેવી રીતની રૂપરેખા છે. જે ફંડ આપવામાં આવ્યું છે, જે ફંડ ફાળવવામાં આવ્યું છે, કેવી રીતે ક્યારે ઉપયોગ થશે અને ક્યારે આ નવું જોવા મળશે આખું સ્વરૂપ રેલવે સ્ટેશનનું. टोटल देश के 199 स्टेशंस का रीडेवलपमेंट का काम चल रहा है, जिसमें बेसिकली 50 लाख से ऊपर जहाँ ट्रैफिक है, फुटफॉल है साल का, उन सब स्टेशंस को एक साथ लिया जा रहा है. और जैसे जैसे इसमें प्रोग्रेस होगी उसके नीचे 50 के बाद में 10 लाख से ऊपर वालों को भी नेक्स्ट फेज में लिया जाएगा. इसमें से 47 स्टेशंस के टेंडर निकल चुके हैं और 32 स्टेशंस पे काम फिजिकली चालू हो चुका है. 3 जो देश के सबसे बड़े स्टेशंस हैं, नई दिल्ली, मुंबई का छत्रपति शिवाजी महाराज टर्मिनस और अहमदाबाद स्टेशन, ये 3 जो बहुत बड़े स्टेशंस हैं, इन स्टेशंस के लिए आज कैबिनेट ने, माननीय प्रधानमंत्री जी ने कैबिनेट में 10,000 करोड़ रुपए इनके लिए सैंक्शन हुए. અને આ બધા વચ્ચે ચૂંટણીનો ધમધમાટ અને રાજકીય ગતિવિધિઓ પણ ગુજરાતની અંદર તેજ થઈ રહી છે અને એમાં પણ કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે વર્ષ હતું 2017નું, ઘણા બધા આંદોલનો રાજ્યોની અંદર ચાલી રહ્યા હતા અને એનો જ ફાયદો કોંગ્રેસને મળ્યો. 77 બેઠકો 1985 પછી આટલી બધી બેઠકો, 70નો આંકડો કોંગ્રેસ પાર કરી શકી અને હવે કોંગ્રેસને એક આશા છે કે બને કે આ વખતે પણ એ પુનરાવર્તન થઈ શકે અને માટે જ પાટીદારોને રીઝવવા માટે ખોડલધામ હોય, ઉમિયાધામ હોય, બધી જ જગ્યાએ અત્યારે કોંગ્રેસની યાત્રા નીકળી છે, કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર. અને સ્વાભાવિક રીતે આ યાત્રા જ્યારે ખોડલધામ પહોંચે ત્યારે નરેશ પટેલનું પણ નામ ચર્ચાય, નરેશ પટેલની કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકની ચર્ચા પણ થાય ને એના ઉપર નરેશ પટેલની પ્રતિક્રિયા પણ આવે અને ચર્ચાઓનો દોર શરૂ થાય. ત્યારે શું કહેવું છે નરેશ પટેલનું? આ જે યાત્રા છે માના દ્વારે આખરે મત માટેની યાત્રા છે, પાટીદારોને રીઝવવાની, કે પછી ખરેખરમાં એક શ્રદ્ધા સાથેની યાત્રા છે? તમામ વિશે જાણીએ પ્રતિક પાસેથી. પ્રતિક,
નુપુર, વાત નરેશ પટેલની જો કરે તો નરેશ પટેલે આજે પણ એવી જ રીતે ગોળ ગોળ વાતો કરી હતી કે જે પહેલાં વાત કરતા હતા. તેમણે સ્પષ્ટ કશું જ કહ્યું નથી. તેમણે ફક્ત કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપ્યું હતું, તે અહીંયા પહોંચ્યા છે, ત્યારે તેમની સાથે સામાજિક અને મિત્રતાભરી વાતો થઈ છે અને તમામ ન માત્ર પાટીદાર સમાજ પરંતુ તમામ સમાજને તેમના જે આગેવાન હોય તેમના માટે ટિકિટ માંગવાનો હક અને અધિકાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. સાથે જ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ હવે વર્ષ 2017માં જે 76થી વધારે સીટો મળી હતી તેમને, તે સીટો હવે જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહી છે. કારણ કે 2017માં રાજકારણ કંઈક અલગ હતું, ત્યારે 3 અલગ અલગ આંદોલનો ચાલી રહ્યા હતા, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો હતો. ત્યારે હવે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, ત્યારે એટલો મોટો ફાયદો થાય તેવી શક્યતા નહીવત છે. અને આ જ ક્રમથી હવે કોંગ્રેસના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, તે અલગ અલગ વિસ્તારોમાં ફરીને તે પોતાની યાત્રા કરી રહ્યા છે અને જે મતદારો છે તેમને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના 3 કાર્યકારી અધ્યક્ષ પણ આજે યાત્રા યોજી હતી અને રાજકોટથી આ યાત્રાનો શુભારંભ થયો હતો. સાથે જ જો વાત કરવામાં તો ખોડલધામ સુધી યાત્રા પહોંચી હતી. 3 કાર્યકારી અધ્યક્ષની સાથે સાથે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ આ યાત્રા યોજી રહ્યા છે. યાત્રાનું નામ આપવામાં આવ્યું છે કોંગ્રેસ કે સાથ માતાજી કે દ્વાર. આ નામને લઈને જ કોંગ્રેસના 3 કાર્યકારી અધ્યક્ષ યાત્રા યોજી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના જે કાર્યકારી અધ્યક્ષની યાત્રા છે તે સફળ થશે અને તેમને પૂરો ફાયદો મળશે. બિલકુલ, એટલે જોવાનું એ છે કે કેટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે છે, કેટલો ફાયદો કોંગ્રેસને મળે છે આ યાત્રાથી. અને એ બધાની વચ્ચે સ્વાભાવિક રીતે દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવતી હોય અને મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. 29 અને 30 2 તારીખે ગુજરાતના પ્રવાસે 4 જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. 4 ઝોનની અંદર 2 દિવસમાં પ્રવાસ કરવાના છે. એમના પ્રવાસની વિગતો પણ જાણીએ અને તૈયારીઓ વિશે પણ માહિતી મેળવીએ કશ્યપ જોશી પાસેથી. કશ્યપ, 2 દિવસમાં 4 જિલ્લાઓ આવરી લેવા છે અને બનાસકાંઠા, અમદાવાદ, સુરત અને ભાવનગરનો સમાવેશ તેમાં થાય છે અને અલગ અલગ તબક્કામાં તેમના કાર્યક્રમો છે તે ગોઠવવામાં આવ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 2 કાર્યક્રમો, મોટા કાર્યક્રમો હશે કે જેમાં સભા પણ કરવામાં આવશે અને નેશનલ લેવલે કાર્યક્રમો છે તે આયોજિત કરવામાં આવ્યા છે. તેને લઈ અને તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે. પીએમનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે પણ યોજાવાનો છે અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી એક વંદે ભારત ટ્રેન છે તેને ગ્રીન સિગ્નલ પીએમ દ્વારા આપવામાં આવશે, જેને લઈને આજે પોલીસ દ્વારા રિહર્સલ છે તે યોજવામાં આવ્યું હતું. ગાંધીનગર રેલવે સ્ટેશનથી અમદાવાદ સુધીનું આ રિહર્સલ છે તે યોજાયું હતું. પીએમ ટ્રેન મારફતે ગાંધીનગરથી કાળુપુર રેલવે સ્ટેશન આવે છે અને ત્યાંથી AES ગ્રાઉન્ડ છે દૂરદર્શન 4 રસ્તા પાસે, ત્યાં સભાને સંબોધન કરવાના છે. આમ આખો રૂટ જે છે ત્યાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સિવાય સુરતમાં સભાને સંબોધન કરશે, લોકાર્પણ સહિતના કાર્યક્રમો કરશે અને તેને લઈને પણ તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે. બિલકુલ, વડાપ્રધાનના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. પેઇન્ટિંગ, રોડ, રસ્તા બધા જ કામ થઈ રહ્યા છે. શહેરોને શણગારવામાં આવી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે કોંગ્રેસ માટે પણ એક મૂંઝવણ છે અને એ છે અધ્યક્ષ પદની રેસ અને ગેહલોતનો બળવો. આખરે શું થઈ રહ્યું છે આ બંનેની અંદર, શું અપડેટ સામે આવ્યા છે, અંકિત પાસેથી જાણીએ. નુપુર, અશોક ગેહલોત જે છે તે સોનિયા ગાંધીને મળવા માટે આજે દિલ્હી જવાના છે અને કારણ કે સ્થિતિ એવી આવી ગઈ છે કે રાજસ્થાન જે છે તે તેમના હાથમાંથી સરકી રહેલું જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી એક તો અશોક ગેહલોત ત્યાંના છે અને તેવામાં તે જો અધ્યક્ષ બને છે કોંગ્રેસના તો તેમણે CM પદ છોડવું પડે છે તે નક્કી છે. હવે તેવામાં ત્યાંના જે વિધાયકો છે, ત્યાંના જે ધારાસભ્યો છે, એટલે કે ગેહલોત જૂથ જે છે તે એક તરફે 3 શરતો રાખીને બેઠું છે. હવે આ 3 શરતોની સાથે તમામ શરતો માનવી કોંગ્રેસ માટે પણ ક્યાંક ક્યાંક અઘરી જોવા મળી રહી છે. તેના કારણે વિધાયક દળની એક બેઠક મળી હતી. બેઠકમાં પણ જે અશોક ગેહલોતનું જૂથ હતું તે પણ ગયું નહોતું. હવે એ જે તમામ જે ધારાસભ્યો છે તે આ બેઠકમાં નહોતા રહ્યા. તેના કારણે 3 એટલા ધારાસભ્યો તેમને કારણદર્શક નોટિસ પર પાઠવવામાં આવી છે, જેમાં શાંતિ ધારીવાલ, ધર્મેન્દ્ર રાઠોડ અને મહેશ જોશીના નામની જાહેરાત થઈ છે કે આ 3 જણા જે ધારાસભ્યો છે તેમણે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે કે તેઓએ શા માટે આ પ્રકારની જે પ્રતિક્રિયાઓ છે તે આપી, ગતિવિધિઓ જે છે તે કરી. તેવામાં આજે સોનિયા ગાંધી સાથે અશોક ગેહલોત જે છે તે મુલાકાત કરી શકે છે અને અધ્યક્ષ પદ કેવી રીતે તેઓ મેળવશે તેને લઈને ચર્ચા કરી છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની દેશના 13 રાજ્યોમાં પહેલા તબક્કામાં અને ત્યારબાદ ગુજરાત સહિતના 9 રાજ્યોની અંદર સપાટો બોલાવવામાં આવ્યો. NIA અને ATS દ્વારા કેટલી જગ્યાએ સાથે કામગીરી કરવામાં આવી, લીડ લીધી NIA દ્વારા અને ત્યારબાદ સપાટો બોલાવવામાં આવ્યો અને આતંકવાદી પ્રવૃત્તિ અથવા તો કહો કે દેશ વિરોધી પ્રવૃત્તિઓ એ PIFના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવતી હતી. એનો પર્દાફાશ થયો, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા અને હવે સટીક એક્શન લેવામાં આવ્યું છે. શું એક્શન લેવામાં આવ્યું છે PFI ઉપર, જીના પાસેથી જાણીએ.
બિલકુલ નુપુર, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સામે એક્શન લેવાતા 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ન માત્ર પીએફઆઈ, અન્ય 9 સંગઠનો ઉપર પણ 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ 2 તબક્કામાં 9 રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ એનઆઈએ અને ઈડીએ દરોડા પાડ્યા હતા. પ્રથમ તબક્કામાં 106 લોકોની અને બીજા તબક્કામાં 247 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે તે રાજ્યમાં તપાસ સમિતિ દ્વારા તપાસ ચાલી રહી હતી અને આ રિપોર્ટ છે એ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવ્યો હતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આખરે આ નિર્ણય લીધો છે અને 5 વર્ષ માટે બેન લગાવી દીધો છે. પીએફઆઈ ઉપર 5 વર્ષ માટે બેન લગાવવામાં આવ્યો છે અને એની પ્રવૃત્તિઓ ઉપર પણ નજર રાખવામાં આવશે. સાથે જ આગળ વાત કરવી છે રૂપિયાની. ડોલર સામે રૂપિયાની અધોગતિ જાણે અટકવાનું જ નામ નથી લઈ રહી. રેસમાં લાગ્યું હોય જાણે રૂપિયો ડોલર સામે ગગડવામાં એવું લાગી રહ્યું છે. આખરે કેટલે જઈને અટક્યો છે, જય પાસેથી જાણીએ. જીનુપુર, જે રીતે આપણે કહ્યું કે દિવસે ને દિવસે ડોલર સામે રૂપિયો હાલ ઘટી રહ્યો છે અને જો આજની વાત કરીએ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર ઉપર રૂપિયો આવી ગયો છે. જો વાત કરીએ પર ડોલર 81.21 રૂપિયા, હાલ રૂપિયાની પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ છે. જો વાત કરવામાં આવે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ 81 પૈસા અને 81 રૂપિયા 28 પૈસા સુધી પહોંચ્યો હતો. એટલે કેમ કહી શકાય નુપુર કે દિવસે દિવસે હાલ રૂપિયો ઘટી રહ્યો છે, જેનું ક્યાંક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે જે બીજા દેશોની અંદર જે હાલ વ્યાજ દરોમાં જે વધારો થઈ રહ્યો છે એ પણ ક્યાંક એની પાછળનું એક કારણ. એટલે ઘણા બધા કારણો હોઈ શકે છે, આર્થિક નીતિઓ વગેરે વગેરે વગેરે, વૈશ્વિક સ્તરની ચિંતાઓ. પણ ખેર, જોઈએ હવે કે આ રેસ કોની સાથે ક્યાં લાગી છે અને ક્યાં જઈને અટકે છે. પણ આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.